આપણા નવા કોલ રેકોર્ડિંગમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ છો બધા મજામાં જ છો ને? તો આજનું કોલ રેકોર્ડિંગ છે ભાજપ અને આમ આદમીના પાર્ટી નેતાનું કોલ રેકોર્ડિંગ થયું વાયરલ। સાંભળો આજનું નવું કોલ રેકોર્ડિંગ। हेलो हेलो। हाँ जी, बोलो बोलो साहब, कौन? संजय भाई गढ़िया बोला? हाँ संजय भाई भांडवत की बात करूँ? क्या આપણે રસાભાઈની ઓફિસ હતી? અહીંયા આપણી આમ આદમી પાર્ટીની ઓફિસ હતી? ના, ભાજપ સંગઠનમાંથી વાત કરું છું। ભાજપ સંગઠનમાંથી? હા, બોલો બોલો ભાઈ। તમારો એક મિત્ર શું હિતેશુ તરીકે ખાસ ફોન કર્યો તમને। બરાબર। મહેનત તો સારી કરો સંજયભાઈ તમે, કે ઘરે ઘરે જઈને તમે જે રોડ રસ્તાનું સમજાવો છો, વરસાદી પાણીના નિકાલનું સમજાવો છો, ગટરનું સમજાવો છો, પીવાના પાણીના પ્રશ્ન સમજાવો છો, પણ શું તમે રાજકોટથી બિલોંગ કરો છો તો તમારા રાજકોટના રોડ રસ્તા ઓકે છે? સાહેબ, આપણે ભાણવડની વાત કરીએ તો ભાણવડની અંદર 70 વર્ષની અંદર ભાજપ અને કોંગ્રેસ આ બે પાર્ટીએ આ 4 મુખ્ય જે પ્રશ્ન તમે બોલ્યા, જે હું ઘરે ઘરે બોલું છું, એ પ્રશ્ન નિકાલ નથી કર્યો। એટલે આપણે એક ફરજના ભાગ રૂપે તમે ભાજપમાં છો, હમણાં તમે ભાજપમાં છો, હું કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાં છું। કે ભાણવડ નહીં, આખા ગુજરાતમાં રોડ રસ્તાના પ્રોબ્લેમ છે। ગેસના બાટલાના જે 1000 રૂપિયા થઈ ગયા, 2000 થઈ જાય, તેલના ડબ્બાના 2700 ના 5000 થઈ જાય, પબ્લિકને કઈ ફેર પડવાનું નથી। પબ્લિકને બધું અમારી જ છે, પૈસા ફેંકો તમાશા દેખોથી અમે જીતીએ છીએ વર્ષોથી, જીતવાના જ છીએ। હું તમને હિતેશુ તરીકે એમ કહું કે તમે તમારો સમય શક્તિ આમાં ના બગાડો। આ પેલા તમે જયારે કોંગ્રેસમાં હતા ત્યારે મારે તમને કેવું હતું કે ભાઈ તમે ભાજપમાં જોઈન્ટ થઈ જાઓ। આપમાં જે જોઈન્ટ થયા ને ત્યારે જ મારે તમને ફોન કર્યો કે ભાજપમાં જોઈન્ટ થઈ જાઓ। એનું કારણ કે આમાં તમે શું હામા પવને હાલીને ફેર આવવાનું સાથમાં? સાહેબ, હામા પવને આપણે હાલી અને સક્સેસ જાય ન જાય ને એ મહત્વનું નથી, પણ જયારે 2017માં મને 50 લાખની ઓફર કરી હતી ભાજપ પાર્ટીએ, પ્લસ હોદ્દાની ઓફર કરી હતી, ત્યારે ઠુકરાવી હતી। અને એટલે માટે ઠુકરાવી હતી। અત્યારે અમે આમ આદમી પાર્ટીમાં, ઈમાનદાર પાર્ટીમાં એટલે જોઈન્ટ થયો છું કે મારો દીકરો કે મારા દીકરાના દીકરા, હું હયાત હોય તોય ભલે ને હયાત ન હોય તોય ત્યારેય ભલે, મારો ઉલ્લેખ થાય ત્યારે એ મારા સંતાનો એમ ન બોલવા જોઈએ કે આ દેશની મિલકતો ત્યારે 1 by 1 ઉદ્યોગીકરણ કરીને, ખાનગીકરણ કરીને, ઉદ્યોગપતિઓને દલાલી, ઉદ્યોગપતિઓના ખોડે બેસીને તગડી દલાલી ખાઈને આ દેશનો એક સર્વોચ્ચ વ્યક્તિ આપણી મિલકત સાફ કરતો, મારો દાદો, મારો બાપ એને સપોર્ટ કરતો હતો। એવું નો કે ગદ્દારી મારા બાપાએ કરી છે, એવું નો કે એના માટે આ કરું છું। સંજયભાઈ, સાંભળો બીજી વાત, એક સેકન્ડ મારી વાત પૂરી કરી દઉં। ડબ્બો તેલનો 1500 રૂપિયાનો 2700 થયો હોય તો 1200 રૂપિયા દર મહિને મારા વાઇફ કે તમારા વાઇફ કે દુનિયાભરના બૈરાઓ દર મહિને વપરાશ, દાખલા તરીકે 1 મહિનામાં ડબ્બો પૂરો થતો હોય, એક્ઝામ્પલ, તો 1200 રૂપિયા દર મહિને અત્યારે આપણે તેલિયા રાજાઓ સાથે, મતલબ ઓઇલ મિલરોની સાથે સેટિંગ કરીને ભાજપ સરકારે જે 2700 રૂપિયા કરાવી નાખ્યા, તો મગફળીના ભાવ ખેડૂતોને નથી મળ્યા વધારાના। તમે સમજો મગફળીનો ભાવ ખેડૂતોને જે મળતો તો એ જ મળે છે, તો આ 1200 રૂપિયા ડબ્બાએ તેલને વધારે દેવા પડે, ગેસના બાટલાના 400 ને 900 દેવા પડે, તો 500 રૂપિયાની અને 1200 રૂપિયામાં તો દર મહિને 1700 રૂપિયા ભાજપની વાહવાહી કરી, વખાણ કરીને મારે મારા બાયડી છોકરાના મોઢામાંથી કાઢીને 1700 રૂપિયા દર મહિને દેવા પડે। તો હું આ જનતાને આ વાતનો મુદ્દો સમજાવી તો શકું કે ન સમજાવી શકું? આપણે 1700 રૂપિયા દર મહિને જાય છે ખીચામાંથી ખોટા। પેટ્રોલ ડીઝલ તો જુદું, પેટ્રોલ ડીઝલ તો કોક માણસ હાલી રહ્યો જાય, કોક સાયકલમાં વ્યવ જાય, રસ્તો કાઢ લે, એની સાથે મોંઘવારી તો વધે જ, નૂર ભાડા વધે, બધું વધે। નહીં, આ મોંઘવારીની બધી વાત કરો તો પેટી ખુલે ત્યાં તો એવું કઈ મોંઘવારી જેવું કઈ દેખાતું નથી। ના, અમને વિશ્વાસ છે, અમને મત પબ્લિક આપશે, તમને જે લાગતું હોય। તમને એવું લાગે નહીં મળે તમને એમ? નહીં, એક જ મિનિટ, બાકી જે તમે ત્રીજી પેઢીના છોકરાનું જે વાત કરો છો ભાઈ, કે આ બધું વેચાઈ ગયું બરોબર, ઇન્ડિયન રેલવે કયો કે બીજી એરપોર્ટ કયો કે ત્રીજી કોઈ BSNL કયો, LIC કયો કે લાલ કિલ્લો કયો કે XYZ, બરોબર, એટલે એક હોય સરકારી પ્રોપર્ટી નહીં, તમારે અહીંયા હુવા જ આવતું ભલે હોવાનો છે, પણ દેશના નાગરિક તરીકે ચિંતિત છું કે આ વસ્તુ ખોટી થાય છે એમ। અરે મારા ભાઈ, ભાજપમાં જોઈન્ટ થઈ જાવ, તમારી ચોથી નહીં 7મી પેઢી યાદ કરશે કે મારા આ દાદા આ કંપની બનાવતા ગયા। હું એક વાત કહું, આમાં કઈ નહીં, આમાં જે છે ને એ તમારું વેચાઈ જાય। કંપની બનાવતા ગયા એટલે કેવી રીતે? ભાજપમાં તો 1 ની 10 કંપની બની જાય, બરોબર, મીડિયા પ્રાઇવેટ લિમિટેડ બની જાય, બરોબર, મતલબ પૈસાથી, પાર્ટી તરફથી મને ફંડ મળે અથવા જે કઈ ચોરી ભાગ મળે એમાં। તો ભાઈ આ દુનિયા પૈસા ફેંકો તમાશા દેખોની છે। તમને કાલની જ વાત કહું, કાલ 3 ઓપરેશન કરી નાખ્યા, અને હજી અમે ઓપરેશન કરી નાખું 24 લાવશું એની ગેરંટી, લખી લેજો સંજયભાઈ મારા શબ્દ। મતલબ આ મુદ્દાથી ઘરે ઘરે હું બોલ્યો છું,
નો ડબ્બો પબ્લિક તેલ પીએ છે કે 900 નો બાટલો હજી પબ્લિક પુરાવે છે, સિલિન્ડર ભરાવે છે, એનો કઈ ફરક નહીં પડે જરાય તમારી દ્રષ્ટિએ? હાલે તમે એમની તો ક્યાં કારણે ફેર નહીં પડે? તો તમારો હાલો એ વાત સમજી ગયો, તમે જીતી ગયા. તો ક્યાં કારણે તમે જીતી ગયા? તમે હું પબ્લિકને ખરેખર કામ કર્યા છે એટલે જીતી ગયા? શા માટે જીતી ગયા તમે શું એવું કર્યું? જો ભાઈ કામ કર્યા હોય કે ન કર્યા હોય, હજી એક વાત, 5-25% દરેક રાજકીય પાર્ટીના ફોલોવર્સ હોય કે અત્યારે ભાજપમાં અમે પબ્લિકના કામ કર્યા કે ન કર્યા, અમારી પાર્ટીના 500 કામ કર્યા છે એના પર તમને મળવાના છે, બીજા બધા પૈસાથી આવી જતા હોય. બરાબર, તમે ટૂંકમાં પૈસાથી જીતી જાઓ. તમારું કેવું એવું છે ભાઈ અમારે તો આ પાર્ટી અમારી પૈસા નથી, અમારી પાસે પૈસા હોય તો એમાં બટાટા પૌવા, ગાંઠિયા, ભજીયા, તેલનો ડબ્બો, દારૂ કે રોકડ રૂપિયા અમે આપવા માંગતા નથી, કારણ કે અમારે ચોરી નથી કરવી. પૈસાથી જીતીએ, ધમકીથી જીતીએ કે જે રીતે જીતીએ રીતે, જો જીતા હોય સિકંદર આ દુનિયામાં. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે મારા હિત છો ને તમે મને ફોન કર્યો, તમારો આભાર. પણ અમે ઈમાનદારીના રસ્તા ઉપર ચાલવા વાળા છીએ. કેજરીવાલજીના ઈમાનદારીના અમારી પાસે વિચારો છે. અમારે તાવથી લઈને કેન્સર સુધીની દવા મફત આપે, પબ્લિકને પોતાના ટેક્સનું વળતર યોગ્ય મળે, એવા જે કેજરીવાલજીના જે વિચારો છે એ વિચારો ઉપર અમે આગળ વધી છીએ. નાનો ગરીબ છોકરો, વિદ્યાર્થી સાદા કપડાં પહેરીને સ્કૂલે ગયો હોય ને એને સ્કૂલ ડ્રેસથી માંડીને તમામ પાઠ્યપુસ્તકને બધી સુવિધા સારામાં સારી મળે, એ છોકરો મોટો આઈપીએસ બને ભવિષ્યમાં સરકારી સ્કૂલની અંદર. આ આવી અમારી ભાવના છે. જે પબ્લિક ટેક્સ ભરે છે એ ટેક્સનું યોગ્ય વળતર પબ્લિકમાં પાછું વાળે આમ આદમી પાર્ટી, એવી જે સારી વિચારધારા છે ને અમે એમાં હાલી. અમે 8,000 કરોડના પ્લેનમાં ફરવાના વિચાર નથી કરતા. તમારા વિજયભાઈની જેમ અમે 1 લાખની બોલપેન તમારા સાહેબની જેમ વાપરવા નથી માંગતા, 10 કરોડનો શૂટ પહેરવા નથી માંગતા. અમે ગરીબ જનતાની અંદર જયારે ઘરે ઘરે તેલનું ટીપું દોહલું થઈ ગયું હોય આવા સમયે અમને પબ્લિકની વિચાર આવે છે કે અત્યારે 2700 ડબ્બો પબ્લિક કેમ ખાતી હોય છે, કેવી રીતે ગરીબ માણસ રાંધતા કેવી રીતે છે. આ ગેસના બાટલાના ભાવ વધી ગયા. તમે ઉજ્જવલ યોજનાની અંદર બાટલા આપો હો, પણ બાટલો અમે 1000નો કરી નાખ્યો. મતલબ તમે એક વેપારી તરીકે મેદાનમાં આવ્યા ને, તમે પબ્લિકની સુખાકારી માટે થોડા આવ્યા, તમે વેપારી છો, તમે વેપાર કર્યો 1000 રૂપિયાના બાટલાનો. નહીં તો એની વાત કરો ને, હું એક વાત કહું, ઉજ્જવલા યોજનાનો આરટીઆઈમાં તમે ડેટા માંગી લેતો સરકારમાં, લાભાર્થી હતા પેલા 100 જણા કેરોસીન લેતા હતા, અમારી 10 બાટલા આવ્યા છે, 90 તો એમના મત શું કરે એ આમ જાણે. બરાબર, તો ટૂંકમાં તમે આટલું કબૂલી કરો છો કે અમે આમ કરી છીએ, અને બીજી બાજુ તોય તમને વિશ્વાસ છે કે તમે જીતી જાઓ, તમને બે બાજુ વિશ્વાસ છે એમ ને? તમારે પબ્લિકનું ખરાબી કરવું હોય ને તોય તમને વિશ્વાસ છે. મતલબ તમે જે બોલ્યા એ થયું ને કે પૈસા દેખો, તમાશા દેખો, પૈસા ફેંકો ને એમ બધું એ જ તમે બોલ્યા એ છે ને? હું તમને હજી કહું, તમને તમારા હિતેશુ તરીકે ફોન કરું છું કે અન્યની વાત દરેક વ્યક્તિ જાણતો હોય કે ડિસ્કશન કરવું એમાં જરૂરી ના હોય, બરોબર? બાકી હું તમને હજી કહું કે આ મહેનત રહેવા દો, તમારો વેસ્ટ ઓફ ટાઈમ જેવું છે. તમને અમને વિશ્વાસ છે તમારા પૈસા તમને ભલે તમારી પાસે પબ્લિક લઈ લઈએ નહીં લઈ લઈએ, પણ તમને મત દઈ દઈએ. અમને વિશ્વાસ છે પબ્લિક આ વખતે કંટાળી ગઈ છે ભાણવડની, તમને કહું. તો પછી રિઝલ્ટ આવે ત્યાં જોઈ લેજો. પૈસા કદાચ તમારે લઈ લે પણ તમને મત તો દઈ જ દઈએ. ભલે તમે જેટલા બાટો એટલા બાટી દો. તો મેં વાત સાંભળી હતી પરમથી કંઈક 90 મતના તમે 1 લાખ રૂપિયાનું સેટિંગ કર્યું. મેં સમાચાર સાંભળ્યા એમ તો 90 મત હતા બરાબર, 2 નંબરના બોર્ડમાં તમે 1 લાખ રૂપિયાની આપ્યા ને, સાચું ને? એ કઈ હોય, બાકી તમે ઈ મૂકી દો. હું તો એમ કઉ છું હિતેશુ તરીકે, મતલબ તમારી પાસે પૈસાથી મત ખરીદવાની તમારી તાકાત છે, એની હિસાબે તમે જીતી રહ્યા છો. એ તમારો અત્યારે શબ્દ, એ ઘમંડ અને એ તમારી તાકાત અત્યારે બોલી રહી છે. તમારી કોઈ કામગીરી નથી બોલતી કે તમે આવા સારા કામ કરો ને તમે ઘરે બેઠા ચૂંટાઈ જાઓ, તમારે મત માગવા નીકળવું ન પડે. એ તમારી કોઈ સારી ભાવના પબ્લિક માટે છે નહીં, અને એના હિસાબે તમે મત માગી શકો એમ નથી. એવા તમારા કામ છે બધા. એટલે તમારે ના છૂટકે આ બધું કરવું પડે છે. ગાંઠિયા, ભજીયા, દેશી દારૂ, રોકડા રૂપિયા અને ધર્મના નામ ઉપર નફરત ફેલાવવાની, વોટ્સઅપમાં ગંદકી ફેલાવવાની, આ તમારું કાર્ય. અમને વિશ્વાસ છે અમારી પાર્ટી ઉપર, અને અમારી પાર્ટી ઉપર ગર્વ છે કે અમે આમાંથી એકય મુદ્દામાં નથી આવતા, અને અમે ઈમાનદારી પર આગળ વધી છીએ. તમે ગમે એમ આગળ વધો, આગળ જીવો જીતા હોય સિકંદર, મેં પહેલા કીધું હજી કહું, તમારી પાર્ટી શું કરે? ના અમારે એ નથી કરવું પડે. એને પબ્લિક હારે ગદ્દારી કરી કહેવાય. પબ્લિક હારે ગદ્દારી નથી કરવી. સારી ભાવનાથી એમાં આવ્યા, સારી ભાવનાથી રહેવું છે. જેથી ભાવના બદલી જાય, જેથી બિઝનેસ કરાય, વેપાર કરાય. ચોરી કરવા માટે થોડું રહેવાય. સવારથી ઉઠી તમે સાંજ સુધી ધંધામાં ધ્યાન દો, તમને 5,000, 2,000, 5,000 જેવો વેપાર તમને મળવાના છે. એના માટે ચોરી કરવા માટે અમે સમય ન બગાડાય. એ તો જેને બુદ્ધિ ન હોય, એના આરામના હાડકા હોય ને, એ રાતના ચોરી કરે. બાકી તો અમારામાં ધંધો કરવાની છે. હું તો વેપારીનો દીકરો છું. વેપારી ધંધાની જેમ ધંધો કરવા માટે મને એમાં પૈસા મળી જાય. મારે આમાં ચોરી કરવા માટે થોડો આવ્યો છું કઈ. અને 50 લાખની ઓફર હતી ભાઈ 2017માં તમારી જાણ માટે, એ ઠોકરાવી દીધી છે. અને હજી કદાચ ઓફર આવશે તો હજી ઠોકરાવશું. અમારો ધ્યેય ગરીબ માણસોના પેટમાં બારવાનું, એનું કેમ ભલું થાય
અત્યારે ડાયરેક્ટ ભલું નહીં કરી શકી તો કમસે કમ જાગૃતિના ભાગ રૂપે એને સમજાવીને લોકોને કહેવું કે આ ખોટું થાય છે, આ ખોટું થાય છે, આમ ખોટું થાય છે, ચેતવણી રૂપે સમજાવ્યા કરશું. મત મળે ના મળે, એક સીટ આવે કે આખી નગરપાલિકા કબજે કરી ભાંડવળની, એ બહુ મહત્વ નથી અમારી વાતનું ભાઈ. આમાં તો ઓલા જેવું કે આ ચોખ્ખી વાત કહું કે આ સુરતમાં જે રિઝલ્ટ આવ્યું બરાબર, સુરતમાં નો ડર કે રિઝલ્ટ આવ્યું, બાકી સુરતનું રિઝલ્ટ આવ્યું એટલે તમે એમ વિચારો કે હવે આમ આદમી પાર્ટી કબજો કરી લે છે. કરી જ લે. હું તમને દાવા સાથે કહું છું, પબ્લિક આ વખતે અમારી ભેગી છે. તમામ મુદ્દાઓ તમારા જે છે અમારી પાસે યોગ્ય એને માનશે અને તમારા પૈસા હોતી આ વખતે કામ નહીં લાગે. તમારા જેટલા બગાડો એટલા બગાડી નાખો. આપણે ભેગા પરિણામ આવે 5 તારીખે તમે મને રિંગ કરજો પાછા કરવી હોય તો. 2017 માં આંદોલન આવડું મોટું હતું જ ત્યાં કોઈ થઈ ગયું કે નહીં? હા, વાંધો નહીં. જૂની વાતો આપણે ભૂલી જાય. તેથી તો આમ આદમી પાર્ટી નહોતી આટલી બધી તાકાત વાળી, અત્યારે સક્રિય થઈ છે સુરતથી. અને અમને વિશ્વાસ છે ઘણા સુધી કે જોરદાર રીતે આગળ અમારી પાર્ટી વધશે અને તમારે 5 તારીખે ખોટા પડશો. બસ તમે તો કુદરત પાસે આવી સારી આશા રાખી ગરીબ માણસોનું પેટમાં મારીને. બાકી અમે તો પબ્લિક મુદ્દામાં ચેતવા છે, એ યોગ્ય મુદ્દામાં ચેતવા. તમે સમજો નહીં તો કે ભાઈ આ યોગ્ય મુદ્દા હતા કે નહીં, તમે સમજો કે નહીં? કઈ વાંધો નહીં. મેં તમને ઇચ્છેતું તરીકે ફોન કર્યો. બાકી અત્યારે તમારા મારી વાતનું વિચારજો. છતાંય ના વિચારવું કઈ વાંધો નહીં. 5 તારીખે રિઝલ્ટ હોય વિચારજો. જાગ્યા ત્યાંથી સવાર સમજે. તમારું કહેવાનું એમ થાય છે કે મારે હોતે ભેગું આ પ્રવાહમાં ભેગું જોઈન્ટ થઈ જવું જોઈએ તમારી જેમ, એવું તમારું કહેવાનું? સંજયભાઈ, દુનિયા સુધારવી એના કરતા તમે એક બગડી જાવ, વાત પતી જાય. કઈ જતા રહ્યા તમે, હું જતા રહેવાના છે કાલ. અરે પબ્લિક નહીં સુધરે છેલ્લે આપણે ઘરે બી જોઈએ ને, બગડવું કામ જોઈએ યાર. પબ્લિક નહીં મેળ આપણે સપોર્ટ કરે, નહીં માને, કદાચ એવું લાગશે નાસી પાસ થઈ થાવું તેથી આપણે બગડવા કરતા આપણે ઘરે બી જોઈએ ને, એટલું તો કરી શકીએ ને આપણે નિષ્ક્રિય કે કાંઈ વાંધો નહીં ભાઈ, ભગવાનને આપણે બહુ ટ્રાય કરી, આપણો મેળ નો આવ્યો એમ કરાય ને. પણ આપણે અને એવું નહીં બનવા દઈ, અમે એવું નહીં બનવા દઈ. છેલ્લા શ્વાસ સુધી લોકોને સમજાવવાનો પ્રયત્ન કરશું ભાઈ. જો ભાઈ હું ટૂંકામાં કહું કે સટ્ટા અમારા હાથમાં છે, બધું અમારી પાસે છે. એટલે પબ્લિક સમજેલી છે. કોઈ તમારું રિઝલ્ટ નથી આવું, તમે સમજી જાઓ. પબ્લિક સમજેલી છે. પબ્લિક ચૂપચાપ બધું સહન કરે જ છે. ઓકે મિત્ર, 5 તારીખે મળશું. મારા વચમાં કોકનો કોલ આવે છે, પછી વાત કરીએ. 5 તારીખે જો તમારો નંબર મને યાદ રહી જાય, પડ્યું છે ને આમને, તો તમને રિંગ કરીશ. બરોબર? અરે 5 તારીખે હું સામેથી રિંગ કરું. તમે 5 તારીખે હોય થઈ જાવ બાજુમાં. ઉઠો જી કહું ગાયગર ત્યાંથી સવાર પડે. ચાલો, જય હિન્દ. તો આપણું કોલ રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી બધાને.